નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 10ના મોત બાદ પોલીસ સફાળી જાગી છે। અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યા, જેમાં 39.57 કરોડના ફટાકડા મળી આવ્યા છે। પોલીસે 2 વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ફટાકડાના ગોડાઉનના માલિકની અમદાવાદમાં દુકાન છે। આ ઉપરાંત બરોડા અને બાવળામાં પણ આ દુકાન આવેલી છે। તો આ તરફ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, એસ્ટેટ અને ફાયર વિભાગ દ્વારા ફટાકડાની દુકાનો, ગોડાઉન અને વેરહાઉસમાં તપાસ કરવામાં આવી રહી છે। શહેરમાં સૌથી વધારે જ્યાં ફટાકડાનું વેચાણ થતું હોય અને દિવાળી સહિત તહેવારોમાં ફટાકડા લેવા માટે લોકો આવતા હોય એવા ખાડિયા વિસ્તારમાં 5 મોટી ફટાકડાની દુકાનો અને ગોડાઉનો ગેરકાયદેસર બાંધકામ હોવાથી તેને સીલ કરવામાં આવ્યા છે। સરસપુર વિસ્તારમાં વિકાસ એસ્ટેટમાં પણ મોટા પ્રમાણમાં ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે, જેમાં 15 દુકાનો સીલ કરવામાં આવી છે। ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમી મળી હતી કે મોડેસર ગામથી અમથાપુર જવાના રસ્તા ઉપર ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે। પોલીસે 2 ગોડાઉન પર રેડ કરી હતી। આ બંને ગોડાઉન સામસામે આવેલા હતા। આ બંને ગોડાઉનમાંથી નાના મોટા કાર્ટૂનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિશાળ જથ્થો ભરેલો હતો। ગોડાઉનના દરવાજા પાસે ફાયર સેફ્ટીની બોટલો અને રેતી ભરેલી ડોળ હતી, પરંતુ ગોડાઉનની ક્ષમતાને ધ્યાનમાં રાખીને અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા પૂરતી જણાઈ ન હતી। આ ઉપરાંત વોટર સ્પ્રિંકલર પણ જોવા મળ્યા ન હતા। ગોડાઉનની બહાર પતરાવાળા શેડ પણ ફટાકડાના કાર્ટૂનમાં રાખવામાં આવ્યા હતા અને શેડની આગળ જાડું કપડું બાંધેલું હતું, જેના કારણે આગ અથવા તો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના હતી। પોલીસે આ બંને ગોડાઉનમાંથી 65,954 ફટાકડાના કાર્ટૂન જપ્ત કર્યા છે, જેની કિંમત 39,57,90,000 રૂપિયા છે। પોલીસે ફટાકડાના જથ્થા સાથે ગોડાઉનના માલિક અમિત કુમાર મોદી, જેમનું રહેઠાણ સત્યાગ્રહ સોસાયટી સેટેલાઇટ અમદાવાદ, અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે। બંને આરોપી સામે BNS કલમ 125 અને 288 તથા વિસ્ફોટક અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે। કંપનીની કાયદેસરની રચના, અન્ય જવાબદાર વ્યક્તિની ભૂમિકા, લાયસન્સની અધિકૃત સ્થિતિ, મંજૂર ક્ષમતા, મંજૂર નકશો અને લાગુ સલામતી શરતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો। અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।